વિદાજે જૂનાગઢ જ્યાં મહાશિવરાત્રીના મેળાનો ઉત્સાહ જોવા મળ્યો છે। કિન્નર અખાડાના મહામંડલેશ્વર સાથે સંદેશ ન્યૂઝે વાત કરી। શિક્ષા અને દીક્ષાની વાત કરતા મહામંડલેશ્વર ભાવુક થઈ ગયા। કિન્નર અખાડાની વાત કરતા કિન્નર મહામંડલેશ્વર પિન્ટુમા પાસે કપી બાળપણ છે, તો કિન્નર મહામંડલેશ્વર કપી બાળકને સંતાનની જેમ ઉછેરે પણ છે। મહાશિવરાત્રીના મહામેળામાં અત્યારે આપણે કિન્નર અખાડામાં છીએ અને કિન્નર અખાડાના મહામંડલેશ્વર પિન્ટુમાં આપણી સાથે છે। પિન્ટુમાં, જય ગિરનારી અને સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જય શ્રી મહાકાલ, ઓમ નમો નારાયણ। પહેલા તો સંદેશ ન્યૂઝના તમામ જે સભ્યો છે એ બધાને મારા અંતરથી આશીર્વાદ। હું શ્રી પંચદશનામ જૂના કિન્નર અખાડાથી, પેટલાદથી દાદા ગંગારામી, કિન્નર અખાડાથી આરતી બાપુની શિષ્ય, ગિરનારી માતાજી, શ્રી મહામંડલેશ્વર કિન્નર અધ્યક્ષ સન્યાસી વામદેવગીરી માતાજી, કિન્નર અખાડાથી છું મહામંડલેશ્વર। મહામંડલેશ્વરજી, એક સવાલ જે લોકોના મનમાં પણ થતો હોય છે કે કિન્નર જ્યારે દીક્ષા લે તો એ કેટલું કઠિન હોય છે, શું તપસ્યા હોય છે કિન્નર અખાડામાં સામેલ થવું અને એના પછી દીક્ષા લેવી, અને આપ જેમ મહામંડલેશ્વર પદ સુધી પહોંચ્યા છો તો એ સફર કેટલી કઠિન હોય છે? કોઈ દિવસ કીધું તો નથી, પણ આજ તમારા માધ્યમથી હું કહીશ, કિન્નરને ક્યારેય કોઈ દીક્ષા લેવાની જરૂર નથી હોતી, પણ તે છતાંય અમે અખાડાનું જે હોય છે રૂલ્સ એ બધા ફોલો કરીએ છીએ। કેમ કે કિન્નર તો જ્યારે માની યોનિમાંથી પેદા થાય છે ને એને તરછોડવામાં આવે છે ને ત્યારથી જે દીક્ષાર્થી હોય છે, જ્યારે એના ગુરુ પાસે જાય છે, સંન્યાસ લે છે અને બહુ જ મોટામાં મોટી વિધિ થાય છે। એક અંગ કદાચ કોઈ સ્ત્રી કે પુરુષ સાધુ બનશે ને તો એ ખાલી સંન્યાસ દીક્ષા લેશે, જ્યારે અમે તો 33,000 નસ કાપીને માં બહુચરના ચરણોમાં અર્પણ કરી દઈએ છીએ। એટલે કિન્નરથી મોટું હું માનતી જ નથી કે કોઈ મોટું સંન્યાસી હોઈ શકે, પણ આ એક પરંપરા છે અખાડાની। એટલે પિંડદાન, મુંડન આ બધું કરાવીને અખાડામાં ક્યાંક ને ક્યાંક અમારે પછી એ થવું પડે। બાકી કિન્નર તો જ્યારે માની યોનિમાંથી જન્મ લે છે ત્યારથી જ દીક્ષાર્થી અને હોય છે। અને આપે જોયું હશે જગ્યાએ જગ્યાએ, દરેક જગ્યાએ ગુજરાતમાં કે તમે ગમે ત્યાં જોયું હશે, કિન્નરો માની સાધના તો નાનપણથી જ કરતા હોય છે, આરાધના, ગરબા ગાતા હોય છે, માની આરતી ઉતરતી હોય છે, ક્યાંક ને ક્યાંક માતાજીના આનંદના ગરબા, હું પોતે મા ત્રિપુર સુંદરી બાલા બહુચરના આનંદના ગરબા કરું છું। એટલે કિન્નરથી મોટો આ ધરતી ઉપર કોઈ સંન્યાસી નહીં હોતો। મહામંડલેશ્વરજી, શિવ અને શક્તિ બંનેનું જો એક સાથે સ્વરૂપ હોય તો એ કિન્નર છે, પણ આપણે જયારે ઘણીવાર જોઈએ છીએ કિન્નરોને ભિક્ષાવૃત્તિ કરતા આ તે, એ વરદાન ગણો કે શ્રાપ ગણો કે પછી આપણી જે માન્યતા કે શ્રદ્ધા છે એ પ્રમાણે, પણ જો એમાંથી કોઈને દીક્ષા લેવી હોય અથવા તો સંન્યાસના માર્ગે ચાલવું હોય તો એ રસ્તો શું હોય છે? બસ જો તમને હું શું કહું, અમે સમાજનું એક અંશ છીએ। અમારે પણ ભણવું હતું, અમારે પણ મા બાપના આંગણામાં રહેવું હતું, પણ સમાજે અમને રહેવા ન દીધા। અમારે ભણીને આઈએએસ ઓફિસર, પોલીસ ઓફિસર, ડોક્ટર બનવું હતું, જજ બનવું હતું, પણ અમને રહેવા ન દીધા। ક્યાંક ને ક્યાંક સમાજથી વંચિત મારો સમાજ રહ્યો છે। આ સમાજ જે છે એ સમાજની શું વાત કરું, એને મારા કિન્નર સમાજને બહુ વંચિત રાખ્યો છે। એટલે આ જે કિન્નર સમાજ તમે જોશો રોડ ઉપર ઉભા રહીને બિચારા પોતાના ભરપોષણ કરતા હોય છે, ભિક્ષાવૃત્તિ કરીને ભરપોષણ કરતા હોય, ક્યાંક ને ક્યાંક બિચારા ટ્રેન માંગીને ભરપોષણ કરતા હોય છે, પણ ક્યાંક એને એવી સમજ આવે કે હવે મારે આ બધું નથી કરવું અને મારે સંન્યાસી બનવું છે, તો કિન્નર અખાડામાં આવીને સંન્યાસ લે છે। અને જેમ કે આ માતાજી છે, આ માતાજી બહુ જ મોટા ગાદીપતિ હતા, રાજસ્થાન તેજારણથી બહુ જ મોટા ગાદીપતિ હતા। એમને એક વિચાર આવ્યો કે મારે ભિક્ષા નથી માંગવી, તો એ રાજસ્થાનનું ભવ્યથી ભવ્ય માં કામાખ્યાનું મંદિર બનાવે છે અને એની સાધના કરે છે। એવી જ રીતના હું પોતે ભિક્ષાવૃત્તિ કરવા ક્યાંય નથી જાતી। હું મા ત્રિપુર સુંદરી, મને પણ એવું થયું મારે ભિક્ષા માંગીને નથી જીવવું, તો હું આનંદના ગરબા કરું છું। એવી રીતના ક્યાંક ને ક્યાંક સમાજ મારા સમાજને એક્સેપ્ટ કરતો થશે તો ધીરે ધીરે બધું સારું થશે। આ માતાજી છે, નિકી માતાજી, એ પણ ક્યાંય માંગવા નથી જતા, માતાજીની ભક્તિ કરે છે। એવી રીતના ક્યાંક ને ક્યાંક સમાજ અમને સપોર્ટ કરશે, સમાજ અમને અમારો હાથ ઝાલશે। અમારું તો કોણ હોય હાથ પકડવા વાળું? મા બાપે તો નાનપણથી અમને છોડી દીધા, તરછોડી દીધા, તો સમાજ જ અમારો મા બાપ છે। આ બે હાથ છે, આ બે હાથ આશીર્વાદ માટે બધાને જોઈએ છે।
પણ કોઈ પકડવા રાજી નથી કે બેન હું તારો ભાઈ છું, બેન હું તો તું મારી દીકરી છે. ક્યાંક ને ક્યાંક સમાજ અમને અપનાવતો થશે તો મારો સમાજ પણ ક્યાંક ને ક્યાંક અલગ રાહ પર નીકળશે. માતાજીની પૂજા જ્યારે કિન્નરો કરે છે, કદાચ એવી સાધના કોઈ દુનિયામાં ના કરી શકે, પણ જ્યારે સાધના મહાદેવની આવે ત્યારે કિન્નર અખાડા કેવી રીતે સાધના, એ પણ કંઈક અલગ જ મહાદેવની સાધના હોય છે. હમણાં માઘ મેળાની વાત કરું તો હું માઘ મેળામાં ગઈ હતી. આ મારા શિષ્ય છે તો આ માતાજીએ 15 દિવસ નદીની અંદર જે આપણે ગંગા સ્નાન કરીએ છીએ, 15 દિવસ રાત દિવસ, એક રાત દિવસ 15 દિવસ હલ્યા વગર ખાધા વગર એક જ જગ્યાએ બેસીને લોક કલ્યાણ માટે પાણીમાં બેસીને 15 દિવસ સાધના કરીએ. પછી એમને તકલીફ પણ બહુ થઈ, અત્યારે મોટી તકલીફમાંથી પણ ગુજરી રહ્યા છે. એવી રીતના કિન્નરો અલગ અલગ આપ જોઈ રહ્યા છો. કોઈ માં કામાખ્યાનો ધૂણો છે, ક્યાંક અર્ધનારેશ્વરનો ધૂણો છે, ક્યાંક કાલ ભૈરવનો ધૂણો છે, ક્યાંક ગરબા ગાતા હોય છે. કિન્નરો તો જીવનમાં, કિન્નરોના જીવનમાં જ સાધના છે. સાધના જ કિન્નરનું જીવન છે, બીજું કાંઈ જ નથી. એક છેલ્લો સવાલ, જે આપના ખોળામાં કપિરાજ રમી રહ્યા છે, આપના સંતાન જેવું ભાસ થઈ રહ્યો છે અત્યારે, જે એનું આપના પ્રત્યેનું વહાલ અને આપનું એમના પ્રત્યેનું વહાલ. હું તમને એક વાત કહું, જયારે પંજાબ પરિભ્રમણ કરી રહી હતી ત્યારે રસ્તામાં અમે લોકો ક્યાંક સ્ટોપ કર્યું તો એક વાનર માતા, એની જે માતા હતી એનું મૃત્યુ થયું હતું. તો મને વિચાર આવ્યો કે હું સંન્યાસી છું તો કોઈ પણ જીવ હોય, હું અત્યારે બધાને કહેવા માંગીશ કે એનિમલને પણ સાચવો તમે, એ પણ ભગવાને મોકલેલો એક હિસ્સો છે. તો અમે લોકો એવું વિચાર્યું કે ત્યાં સમાધિ કરીએ અને આની માતાને સમાધિ આપીએ. તો સમાધિ આપ્યા પછી આ એકદમ મારાથી ચીપકી ગયું અને મારો અહોભાગ્ય, મારી ભક્તિની કેવી સાધના મારી સફળ થઈ. જયારે અમે લોકો આ તાજું જન્મેલું થોડો સમય હશે, 2, 3, 4 દિવસ, આઈ ડોન્ટ નો, પણ અમે લોકો જયારે ડોક્ટર પાસે લઈ ગયા ત્યારે ડોક્ટરે કીધું કે આ પણ એક કિન્નર છે. તો ત્યારથી અમારી સાથે છે. બધાને ઓમ નમો નારાયણ કરો બેટા, ઓમ નમો નારાયણ. ત્યારથી અમારી સાથે છે અને બધાને આશીર્વાદ આપે છે અને મને બહુ જ ગર્વ છે કે અમારી પાસે છે આ. એમ મહામંડલેશ્વરજી, આપે સમય ફાળવ્યો આપનો અને અમારી સાથે આ શાસ્ત્રાર્થ કર્યો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. માધ્યમથી હું આજની યુવા પેઢીને એક કહેવા માંગીશ, એક વાત મારે બહુ મનથી કહેવી છે. આપના માધ્યમથી હું કહેવા માંગીશ, દરેક યુવા પેઢી, ખાસ અત્યારની વહુઓને હું કહેવા માંગીશ કે જગ્યાએ વૃદ્ધાશ્રમ હોય છે. આ ન હોવું જોઈએ આપણા ગુજરાતમાં. જેમ કે બીજા ધર્મમાં લોકો એવું કહે છે કે અમારા તો માતા પિતાના પગ નીચે જન્નત હોય છે, તો આપણે પણ એવું સમજવું જોઈએ સાચું સ્વર્ગ માતા પિતાના ચરણોમાં હોય છે. તમે 4 ધામ 12 ધામની જાત્રા નહીં કરો તો ચાલશે, પણ ઘરના મા બાપને ખુશ રાખજો, સુખી રાખજો. જો ઉમરાવારી રાજી હશે તો ડુંગરાવારી આપોઆપ રાજી થઈ જશે, અને ઉમરાવારી દુખી હશે તો કોઈ ડુંગરાવારી તમને સુખી નહીં કરી શકે. એવું મારા ચોક્કસ, હું સત્ય કડવું છે પણ હકીકત છે. આજની તમામ વહુઓને કહેવા માંગીશ કે કદાચ કોઈ વહુએ એના ઘરવાળાને, એના મા બાપ વિશે કાંઈ ભડકાયું હોય તો આ શિવરાત્રીના દિવસો છે, માફી માંગીને એના મા બાપ વચ્ચે સમાધાન કરાવી લેજો. કેમ કે ઇતિહાસ ગવા છે કે વારા પરથી વારો ને તારા પછી મારો. જય ગિરનારી, જય ગિરનારી. ઓમ નમો નારાયણ. બરાબર છે? બિલકુલ બિલકુલ. ચલો આશીર્વાદ. કિન્નર મહામંડલેશ્વર, જેમની સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી. જૂનાગઢમાં મહાશિવરાત્રીનો અત્યારે મેળો ઉજવાઈ રહ્યો છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અત્યારે દર્શનાર્થે પહોંચી રહ્યા છે. આવતીકાલે મહાશિવરાત્રી, ત્યારે અત્યારથી જ માહોલ જૂનાગઢમાં જોવા મળી રહ્યો છે.